શેઠાણી કે શું તમે આવું સસ્તું શાક લાવ્યા? તો કે હમણાં બહુ મંદી ચાલે છે, હમણાં બહુ મંદી ચાલે છે. એ શેઠાણીને ખબર ના પડવા દે કે આજ કરોડ કમાયો છે. તમે શું એના પેટમાં તાગ લેવાના હતા? કોઈના મસ્તિષ્કનો તાગ ના લઈ શકાય, કોઈના હૃદયનો તાગ ના લઈ શકાય, કોઈની તિજોરીનો તાગ ના લઈ શકાય. એ ખાલી છે કે કેટલું ભર્યું છે એ પૈસા પચાવી જાણે. હવે આ માણસ છે તો પછી દુલારાય જેવો માણસ છે. મને કે 24 કરોડ કમાયો, પછી 50 લાખ જોઈતા હોય તો કહેજો, એમ કે કઈ સારા કામમાં વાપરવા હોય તો કહેજો, આપણે તૈયાર છે. કેટલી મોટી ઓફર છે. મેં એક પૈસો ના માગ્યો. મેં કહ્યું હા જરૂર હશે તો કહીશું. એ એની જગ્યાએ મહાન છે તો હું મારી જગ્યાએ મહાન છું. જો હું માગ કરું તો મારું કપડું, અને અત્યારે તો આ કપડાના માટે એક ખાસ વાત થઈ ગઈ, એ ઉઘરાણું આવ્યું એમ કે અમારું કપડું જોવે ને, દેશમાં પરદેશમાં જ્યાં આ કપડું જોયું ને લોકોને એક ધ્રાસકો પડે કે એ ઉઘરાણું આવ્યું એમ. મને એમ થાય કે અરે. અને પછી એ કપડાવાળા પાછા શું કે આપણા ધર્મનું રક્ષણ કર, આપણી સંસ્કૃતિનું રક્ષણ કરવું હોય તો ઉઘરાણા બંધ કરો, આપોઆપ સંસ્કૃતિનું રક્ષણ થશે. માગ અને તે સારા કામ માટે માગો તો ઠીક છે. ઘણી વાર તો એવા કામ માટે માગવામાં આવે કે એમાં આપવાનું પાપ લાગે, એવા કામ માટે. મેં એક પૈસો ના માગ્યો, એક નવો પૈસો ના માગ્યો, અને મને એનું ગૌરવ છે કે મેં ના માગ્યો. દાતા પુરુષ છે, કદી દાતાની ચરી નિંદા ના કરશો. અરે નામ માટે આપ્યું, કીર્તિ માટે આપ્યું, ભલે આપ્યું. કીર્તિ કોને વાલી ના હોય? કીર્તિ તમે લાવો ને, તમે કીર્તિ માટે આપો ને. દાતા છે, ગામની સુગંધ છે. અને એક નિયમ છે કે જ્યારે તમે 2 પૈસા કમાશો, બીજા કરતા ઊંચા આવશો કોઈ પણ બાબતમાં, અને તમે ગમે એટલા સારા હશો તો પણ થોડાક લોકોના પેટમાં તો ચૂંક આવવાની જ. ઉન્નતિ કદી પણ વિરોધ વિનાની હોતી નથી. તમારી આર્થિક ઉન્નતિ થઈ હોય કે તમારી રાજકીય ઉન્નતિ થઈ હોય, તમારી ધાર્મિક કે સામાજિક ઉન્નતિ થઈ હોય, થોડાક લોકોના મનમાં તો ઈર્ષા થવાની જ છે. પણ ઇતિહાસ જોજો, ઈર્ષાળુએ દુનિયાને કંઈ નથી આપ્યું, કંઈ નથી આપ્યું. આપનારા બીજા છે, અને એમને ઈર્ષા કરવાનો ટાઈમ નથી. આ સ્કૂલ જ્યારે એના ઉપર પતરા હશે, છાપરા જેવી હશે, અને કોઈ ટાઈમે એ જરૂરી હતું, ત્યારે એ પ્રકારની સ્કૂલ કરવી ત્યારે અઘરી હતી, પણ કરી. એ વખતના દાતાઓને પણ જેટલો ધન્યવાદ આપીએ એટલો ઓછો છે. પણ સમય બદલાયો. રાણપુરના લોકો બહાર નીકળ્યા, મુંબઈ ગયા, પરદેશ ગયા, સુરત ગયા, ફલાણે ગયા, અમદાવાદ ગયા. અને આ વાત ખાસ યાદ રાખજો, જે માઇગ્રેશન કરે ને, માઇગ્રેશન કરે એ પ્રજા જ ઊંચી આવે. એ માઇગ્રેટ ના થઈ શકે, સ્થળાંતર ના કરી શકે, બાપના ગામમાં બેસે એ તો મરી જવાની પડે. આખું અમેરિકા માઇગ્રેશનમાંથી રચાયું છે. અમેરિકાની પ્રજા આખી બહારથી આવેલી છે, અને મૂળ પ્રજા જે છે ને રેડ ઇન્ડિયનો, આજે એની એ દશામાં છે. બધી જગ્યાએ તમે જોજો, મુંબઈની જે મૂળ પ્રજા છે ને એ વાસણ ઘસવાનું કામ કરે છે, આજે વાસણ ઘસવાનું કામ કરે છે. જાહો જલાલી બહારની પ્રજાથી થતી હોય છે. સુરતમાં આ દશા, નવસારીમાં આ દશા, અમદાવાદમાં આ દશા. ખબર નહીં રાણપુરમાં શું દશા છે, એ તો રાણપુર જાણે. મૂળ પ્રજા છે ને કોઈ દિવસ શક્તિશાળી નથી થઈ શકતી હોતી. એટલે રાણપુરના લોકોને હું ખાસ ભલામણ કરું છું, એકાદ છોકરાને બહાર મોકલજો બસ. ગામમાં ને ગામમાં, અરે ગામમાં ને ગામમાં કરશો શું તમે? બહાર નીકળો, આટલી મોટી ધરતી છે. કોઈ જગ્યાએ જઈને કંઈ પરાક્રમ કરો, કંઈક કરો. રાણપુરથી લોકો બહાર નીકળ્યા, માઇગ્રેટ થયા, અને સૌરાષ્ટ્રની પાસે તો એટલા સાહસી વેપારીઓ છે. કચ્છ અને કાઠિયાવાડના ભાટિયા, લુહાણા, વાણિયા,
હવે પટેલો આ બધા જ્યાં ગયા ત્યાં 3 વર્ષમાં 5 વર્ષમાં બિલ્ડિંગ બાંધે, આખું કલકત્તા જાય અને પેલી સ્થાયી પ્રજા વિરોધ કરે, એમ કે હાલ દોડી લોટો લઈને આવ્યા હતા અને 5 માળનું બિલ્ડિંગ બાંધ્યું. પણ તું બાંધ ને, 5 માળનું બિલ્ડિંગ કોઈ લોટરીમાં નથી લાગી ગયું. એને રાત દિવસ એક કર્યો છે, એને મહેનત કરી છે, એની પાસે બુદ્ધિ છે, એની પાસે સાહસ છે. એક છોકરો મારે આશ્રમમાં આવ્યો, મને કે 2200 રૂપિયાની નોકરી છે તો રાજીનામું આપી દેવું છે. મેં કહું કેમ એમ? મને કે આ નોકરીમાંથી કંઈ ઊંચા આવાતું હશે તો પણ તું બીજું કરીશ શું? મને કે સ્વામીજી તમને ખબર નથી, આ અંબાણી છે ને, અંબાણી એ પહેલા માસ્તર હતા, એમ કે રાજીનામું આપ્યું તો અંબાણી થયા. ઓહો, એ બધા માસ્તરો રાજીનામું આપે, બધા માસ્તરો પછી અંબાણી થઈ જાય. અરે માસ્તર હતા ત્યારે અંબાણી જ હતા. હીરો જયારે પગમાં જડ્યો હોય ત્યારે હીરો જ હતો, અને મુગટમાં જડો ત્યારે હીરો જ. એ પગમાં જડ્યો ત્યારે પથ્થરો નતો, પણ હવે કોઈ કારણસર તક ના મળી, પગમાં જડાવવું પડે. મારી સલાહ ના માની. મેં કહ્યું અત્યારે આવી નોકરી નથી મળતી, નગરપાલિકામાં નોકરી કરે, એને તો રાજીનામું આપી દીધું. મને કે એમ કઈ 2200માં આપણું જીવન ચાલતું હશે, આપણે તો અંબાણી થવું છે. સારું ભાઈ, પછી થવા નીકળ્યા અંબાણી થવા. 6 મહિને ખબર પડી કે આબુના નખી તળાવમાં એને આત્મહત્યા કરી દીધી. આ છોકરો આત્મહત્યા. પૈસો એમને એમ નથી કમાતા, બધા લોકો પૈસો નથી કમાઈ શકતા. તમે બંગાળમાં જઈને જુઓ, સારામાં સારી ડિગ્રી વાળો માણસ હોય અને એની પાસે લાખ રૂપિયા હોય, પેન્શન મળતું હોય, તો બેંક ખોડે કઈ બેંક વધારે વ્યાજ આપે છે. અને અહીંનો માણસ હોય એની પાસે લાખ રૂપિયા હોય તો 10 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે, બેંક ના ખોડે. એ 10 લાખ રૂપિયાનું 20 લાખ રૂપિયાનું ટર્નઓવર કરે, કારણ કે એની પાસે વ્યાપારની ક્ષમતા છે. ઘણા લોકોને એવી તાકાત હોય કે પૈસા કમાવા એટલે જાણે બોરડીમાંથી બોરા ખંખેરવા બરાબર. એક શેઠના ત્યાં ઉતરેલો કલકત્તામાં, મને કે ચાલો થોડા આંટો મારી આવ્યો ઓફિસમાં, ચાલો ચાના મોટા બગીચા આસામમાં. અમે તો ગયા, બેઠા, અડધો પોણો કલાક ઓફિસમાં બેઠા, એસી વાળી ઓફિસ, 4-5 ટેલિફોનો રંગરંગના, બધા ફોન કર્યા, પતી ગયો. અડધો પોણો કલાકમાં ઉઠીને નીકળ્યા. પછી મને રસ્તામાં મને કે સ્વામીજી કે લાલના ખેલ જોવા આવવું છે? કે લાલ એ તમારે કાઠિયાવાડના જ છે, બગસરાના વાણિયા છે. મેં કહ્યું ભાઈ હું તો તમારા જ ખેલ જોઉં છું 2 દાડાથી 4 દાડાથી. મને કે મારા ખેલ? મારા ખેલ શું? પછી ગભરાઈ ગયા. અમને એમ નહીં કે આ મહાત્માઓને બધું દિવાલ પાર દેખાતું હોય બધું. મેં કહ્યું કે લાલ ના ખેલ કરતા મને તો તમારા ખેલ બહુ મોટા લાગે છે. તો ચરો ઉતરી ગયો એમનો. મને કે તમે શું જુઓ છો? મેં કહું તમને પૂછું એટલું સાચો જવાબ આપો. કે લાલ કેટલું કમાતો હશે સરેરાશ? મને કે ખર્ચા પાણી બધું કાઢતા કરતા બહુ તો 1000 રૂપિયા કમાતા હશે રોજના, 2000 કમાતા હશે રોજના. રોજ તો શો કરાય નહીં, વળી પાછા 2 દાડા 4 દાડા બંધ રહે. ત્યારે મેં કહ્યું તમે રોજના કેટલા કમાવો છો? એટલે હસ્યા. જો હું ઇન્કમ ટેક્સ નો કોઈ ઓફિસર નથી, સાચે સાચું કહી દેજો. મને કે કહું સ્વામીજી? મને કે કહો. મને કે ઓછામાં ઓછા 25,000, અને કોઈ વાર તો આંકડો 1.5-2 લાખ પણ પહોંચી જાય. તો મેં કહો વિચાર કરો કે તમારા ખેલ મોટા કે કેલાલના ખેલ મોટા? અરે મેં કહ્યું મને આ ખેલ ના આવડ્યો એટલે મેં આ ખેલ કર્યો, નહીં તો હું એ ટેલિફોન લઈને આમ 2-4 ફોન ના કરતો. અમારે બધા રોજ પૂછવું કોના ત્યાં જમવાનું છે, ને બેનના વખાણ કરવા પડે પાછા. બેન રસોઈ સરસ કરી જો, અને ખરેખર મોઢામાં ઉતરે એવી ના હોય તોય કરવા પડે પછી. એના કરતા અમે જ 2-4 ટેલિફોન લઈને ના બેઠા હોય. તમે કહો આ અડધા કલાકમાં ટેલિફોન કર્યા, તમે ખરેખર કેટલા પૈસા? મને કે 60,000 રૂપિયા પેદા કર્યા. આ બોરડી ખંખેરી. બધાના હાથમાં તાકાત નથી હોતી. આખી જિંદગી કોદારીને પાવડો લઈ લઈને માણસ પરસેવો પાડી પાડીને મરી જતો હોય છે, અને એની પત્નીને એક સાડી નથી લાવી શકતો, દિવાળીના દિવસે એક મીઠાઈનું પડીકું નથી લાવી શકતો,
અને એક માણસ એવો હોય છે કે ઢગલા કરી દે, એમ ઢગલા કરી દે. પણ હવે આ ઢગલાને કરવો શું? એક બીજી નવીની વાત છે કે જેમ જેમ ઘરમાં પૈસો વધે ને એમ એમ ખોરાક ઓછો થતો જાય. પૂછી જુઓ, બધા પૈસા વાળાને પૂછી જજો. જેમ પૈસો વધતો જાય એમ પછી 3 રોટલી, પછી 2 રોટલી, પછી એક જ રોટલી, બસ એક જ પછી ઘી વગરની, પાછી ફરી પાછું મગનું પાણી પીવે. અને આ પણ આ ઢગલાને કરશો શું? ત્યારે એમાં ધર્મનું પ્રાગટ્ય થાય. એટલે પેલો જૈન મુનિ છે ને, એ ધર્મ લાભ, તારા અંદર ધર્મનો ઉદય થાય. અને ધર્મનો ઉદય થાય ને બસ હવે આ શક્તિ ધન્ય થઈ જાય. એને તરત જ સૂઝે કે હવે મારો પૈસો છે, એને હું એવા કામમાં વાપરું જેથી લોકો સુખી થાય, પ્રાણીઓ સુખી થાય, જીવ જંતુઓ સુખી થાય. આપણે એમ માનીએ છીએ કે ભેગું કંઈ આવતું નથી, પણ આપણે એમ પણ માનીએ છીએ કે ભેગું લઈ જવાય છે. ભેગું કશું નથી આવતું એ વાતે સાચી છે, અને ભેગું લઈ જવું હોય તો લઈ પણ જવાય છે. અકબંધ રાખ્યું તો કશું નથી આવતું, અને જો એને વાવી દીધું તો એ તમારું છે, 1000 ગણું થઈને તમારું છે. અને પછી એને એમાંથી પ્રેરણા મળે, એમાંથી સ્ફૂર્તિ થાય, લાવો એક રૂમ બાંધો. મારી જનેતાના નામે, જે ભાઈએ મને આ રાણપુરમાં ઉછેરીને મોટો કરેલો, મારી ફોઈના નામે, મારી માસીના નામે, મારા બાપુના નામે. અરે મારા છોકરા ગૌરવ લેશે કે આ રૂમ અમારો બાંધેલો છે. એમાંથી દાતૃપણું આવે અને એમાંથી સમાજના કામ થાય, માનવતાના કામ થાય. ગુજરાતની પાસે બહુ મોટા વેપારીઓ છે અને ગુજરાતની પાસે બહુ મોટા દાતાઓ છે. અહીંના દાતાઓ બિહારમાં દુષ્કાળનું કામ કરવા જાય, આંધ્રમાં જાય, ઓડિશામાં જાય. ઓડિશાનો કોઈ અહીં આવેલો તમે જોયો? એની તો તાકાત નથી, કારણ કે મજૂરો પેદા કરે છે, વેપારીઓ પેદા નથી કરતા. લોટ ઓફ મજૂરો પેદા કરે. બિહારમાં જાઓ તો વેપારીઓ નથી પેદા કરતા. ગુજરાત વેપારીઓ પેદા કરે છે. અને આ વેપારીની મહિમા સમજજો તમે. રશિયા કેમ મરી ગયું? મહાજનોને મારી નાખ્યા. એટલે રશિયાએ કહ્યું કે આ બધા શોષણખોર છે, મજૂરોને ઉશ્કેરી મૂક્યા, તમારી મિલકત તમારી છે, બધા મહાજનોને મારી નાખ્યા. રશિયા મરી ગયું. અમેરિકા કેમ ના મર્યું? એને મહાજનોને જીવાડ્યા, પોષ્યા. એને કહ્યું મારા અમેરિકાની સમૃદ્ધિ ફોર્ડને આધીન છે, રોકફેલરને આધીન છે. હજારો ઉદ્યોગપતિઓ છે, એ ઉદ્યોગપતિઓના દ્વારા અમેરિકા સમૃદ્ધ થશે. હમણાં 4-5 વર્ષથી આપણને હવે આ જ્ઞાન થવા લાગ્યું છે. નહીં તો આપણે બધા પેલા રશિયાના રવાડે ચડેલા ને, એવા રવાડે ચડેલા. હવે એમાંથી છૂટવાનું હજુ મુશ્કેલ છે. એટલા બધા કારખાના, સરકારી કારખાના છે, બધી ખોટ જ ખોટ. એટલે વ્યાપારી છે, ઉદ્યોગપતિ છે ને, એ તારણહાર છે. અમેરિકાની સમૃદ્ધિનું મૂળ ઉદ્યોગપતિ છે. અને એ ઉદ્યોગપતિ જયારે સમૃદ્ધ છે, એનો લાભો હાથ થાય છે. ધર્મશાળા બાંધો, આ કરો, તે કરો, ફલાણું કરો. એટલે હું તમને કહું છું, કદી કોઈ દાતાને ઉતારી ના પાડશો, એનું બહુમાન કરજો. અહીંયા જે દાતાઓનું બહુમાન કર્યું એ યોગ્ય જ કર્યું. એ ના કર્યું હોય તો હું લોકોને કહું છું કે તમે દાતાઓનું બહુમાન કરો. હા, એની ઊંચી ભાવના હોય, ઘણી વાર બહુ ઊંચી ભાવના હોય તો એ દાન આપીને પણ બિલકુલ અલિપ્ત રહેતો હોય, અને અલિપ્ત રહેતો હોય એને લોકો ખોળી કાઢતા. ગયા વર્ષે મારે કચ્છમાં જવાનું થયેલું. 134 કપલના સમૂહ લગ્ન, 134, 15,000 માણસ ભેગું થયું. એ 15,000 માણસનું રસોડું, 3 ટાઈમનું રસોડું એક જ માણસે આપેલું, કડવા પટેલ. માઇક ઉપર કહેવામાં આવ્યું કે આ 3 ટાઈમનું 15-45,000નું રસોડું એક જ પટેલે આપ્યું. મેં કહ્યું કયા મંચ ઉપર જોયું? મને કે મંચ ઉપર નથી, એ તો કંઈક બેઠા હશે કંઈક. મેં કહ્યું જે સભામાં બેઠા હોય તો પણ ખૂણામાં માણસ બેઠેલો, માડ ઉભો થયો. મેં કહ્યું આવો મંચ ઉપર બેઠો. મને કે ના બાપુ, આ તો તમારા પગની રજ છું, તમારી કૃપાથી, વડીલોની દયાથી, એમના આશીર્વાદથી ભગવાને 2 પૈસા આપ્યા. મેં વળી મારી નાત માટે વાપર્યા. એમાં કઈ મોટું કામ કર્યું?
હવે આનું નામ ભાવના કહેવાય. આનું નામ આ તો એને અમારે જબરજસ્તી ઉપર લાવવો પડ્યો, પછી એના ફોટા પાડ્યા, અમારે ખોળવો પડ્યો. આ તો એની ઊંચાઈ છે, એની બુલંદી છે, પણ બધાની પાસે એવી અપેક્ષા ના રાખી શકે. છેલ્લી વાત કહી દઉં, રાણપુરે સારામાં સારા દાતાઓ પેદા કર્યા છે. એ ભલે આજે મુંબઈ રહેતા હોય કે બીજે રહેતા હોય, પણ જ્યારે પણ આ માતૃભૂમિને જન્મભૂમિને જરૂર પડે ત્યારે એ દોડતા આવે છે અને હરખ ભેર આપે છે. મારો અનુભવ છે કે જો લેનારા હોય તો દેનારાની કોઈ કમી નથી. શરત એટલી છે કે તમને લેતા આવડે છે, પૈસો સાચી રીતે વાપરતા આવડે છે. તમારી એક પ્રેસ્ટીજ ઊભી થાય કે આ ભાઈના હાથમાં પૈસો જશે તો એક પૈસો ખોટા માર્ગે નહીં વપરાય. બસ હવે તમારે આંખ મીચીને કામ કરે રાખવાનું. પણ એક તરફ આપણે આ કામ ચાલુ કરીએ, બીજી તરફ આપણા ઘરનું કામ ચાલુ કરીએ, એટલે થોડીક સિમેન્ટ અહીં ઉતરે, થોડીક આપણા ઘેર ઉતરે, થોડો કલર અહીં થાય, થોડો કલર તો પૈસા નહીં આવે. એટલે એક ચોથો માણસ છે, એનું નામ છે કાર્યકર્તા. કાર્યકર્તા. હું એમ માનું છું કે આ ચારેયમાં સૌથી મહત્તા કાર્યકર્તાની છે. બુદ્ધે સાધુઓ પેદા કર્યા, મહાવીર સ્વામીએ સાધુ પેદા કર્યા, હજારોની સંખ્યામાં સાધુઓ 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 સાધુઓ. ગાંધીએ સાધુ પેદા ન કર્યા, ગાંધીએ કાર્યકર્તા પેદા કર્યા. બેનું અંતર સમજો. શંકરાચાર્ય સાધુઓ પેદા કર્યા. અમને બધાને શીખવાડ્યું પલાઠી વાળીને બેસો, આમ એક હાથ ઉપાડીને આશીર્વાદ આપવાના. ઘણી વાર એવું હોય કે પેલો નીચે બેઠેલો આશીર્વાદ આપવાને લાયક હોય. હવે વસ્ત્ર છે ને, આમ ગાંધીજીએ સાધુ પેદા ના કર્યા, ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા. એમણે કહ્યું જાડા કપડાં પહેર્યો, ઉઘાડા પગે, ખભા ઉપર થેલો, ગામે ગામ ફરો અને પલાઠી વાળીને બેસો. શું કામ કરીએ? ગામને ચોખ્ખું કરો, હાથમાં ઝાડુ લો, આખું ગામ વાળો. કોણે શીખવાડ્યું તું આવું? કોઈ. અમે તો બધા મોક્ષની વાતો કરનારા, પરલોકની, કે આ જીવ પછી આ લોકમાં જાય છે, પછી પેલા લોકમાં જાય છે, પછી પેલા લોકમાં જાય છે. હવે જતો હશે, પણ હમણાં આ લોકમાં આવ્યો છે એનું શું? પીવાનું પાણી નથી મળતું એનું શું? એ બધી સંસારની વાતો અમારા પાસે નહીં કરવાની. આવું ઘણી જગ્યાએ લખ્યું હોય આવું. એ બધી સંસારની વાતો છે ને એ અમારી પાસે કરવાની. સારું ભાઈ, પરલોકની વાતો કરો. એટલે પછી પરલોકની વાતો કરવાની. એ ફલાણા લોકમાં આવું છે ને ફલાણા લોકમાં આવું છે. કોણીએ ચોંટાડેલો ગોળ એક એવો ગોળ છે કે આખી જિંદગી મોઢું આમ કર્યા જ કરો, કદી કશું હાથમાં આવવાનું. ફિરા ના મુલ્કે આદમ સે કોઈ કે મેં પૂછું, કહો મુસાફિરો મંજિલ पे क्या गुजरती है. ગાલિબ કહે છે કે પેલા આદમના મુલકથી કોઈ પાછું ના આવ્યું. જો એકાદ માણસે ત્યાંથી પાછો આવ્યો હોત ને તો આપણે એને સમાચાર પૂછો કે ભાઈ ત્યાં શું ચાલે છે, કેવું છે, પાણી કેવું છે, ફલાણું કેવું છે, ચૂંટણી બૂંટણી થાય છે, કેમ છે, શું છે. फिरा ना मुल्क आदम से कोई कि मैं पूछूं, कहो मुसाफिरो मंजिल पे क्या गुजरती है. दिल को बहलाने को गालिब, जन्नत का ख्याल अच्छा है. બસ આપણે રાજી થવાના. ભલે અમે અહીંયા છીએ પણ અમારે તો પછી પરલોકમાં આમ થવાનું, પરલોકમાં આમ થવાનું. એક મુનિએ મને કહ્યું કે મહારાજ તમને ખબર છે? મેં કહ્યું શું? અમેરિકા વાળા ભલે ને ગમે એવા અત્યારે માલતા હોય, સુખી થતા હોય, પણ પરલોકમાં એમના નામે મીંડું છે. હા, અને આપણા માણસો છે ને એ બધા પરલોકમાં સુખી થવાના છે. મેં કહ્યું જમાના બદલાઈ ગયા, હવે પરલોકના નામે બધું બદલાઈ ગયું. હવે આ લોકમાં સુખી થવું છે. અને અમારું શાસ્ત્ર, અમારો ઋષિ એમ કે છે, યતો ભ્યુદય નિશ્રેયસ સિદ્ધિ સધર્મ. ધર્મની વ્યાખ્યા કરી છે કણાદે. જેનાથી તમારો આ લોક સુધરે અને જેનાથી તમારો પરલોક સુધરે, આ લોક અને પરલોક બે સુધરે, એનું નામ ધર્મ. પહેલા આ લોક સુધારો. હવે બહારથી અનાજ આવે ને આપણે ખાઈએ, ઉતરેલા કપડા આવે ને આપણે પહેરીએ, એમનું બધું ઉતરેલું આઉટડેટ થયેલું હોય પછી પહેરીએ, પછી સંસ્કૃતિની વાતો કરીએ પછી. અને પેલા વાઘા જેવા લાંબા બાયો જેવા કપડા ગીધની માફક તૂટી પડે. કોઈ દિવસ ભિખારીને સ્વમાન ના હોય. આજે આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે હવે અમારે અનાજની જરૂર નથી.
હવે તો અમે 20 લાખ અનાજ બહારના બીજાને આપવાના છીએ આ વર્ષે. હવે અમારે ઉતરેલા કપડાં પહેરવાની જરૂર નથી. આજે તો ભારતની પાસે ઘણું બધું છે અને એ એમને નથી થયું, બધા કાર્યકર્તાઓના દ્વારા થયું છે. એક એક પલાઠી વાળીને માણસ ગામમાં બેસી ગયો, એને શાળા ઊભી કરી, એને બાળ મંદિર ઊભું કર્યું, એને કન્યા શાળા ઊભી કરી, અને છાત્રાલય ઊભું કર્યું, એને નાનું સરખું દવાખાનું શરૂ કરાવ્યું, લાઇબ્રેરી શરૂ કરાવી, ગામમાં કુરિવાજો હતા એ કુરિવાજો દૂર કર્યા, હિન્દુ મુસલમાનના ઝઘડા હતા તો એ ઝઘડામાં એને શાંતિ કરાવી. આ કાર્યકર્તા છે. કોણે આવા કાર્યકર્તા પેદા કર્યા? હું નથી માનતો. અમે તો બધા ગાદી ઉપર બેસનારા, અને ગાદી પછી મખમલની ગાદી, અને જેટલી ગાદી ઊંચી ને જેટલો આડંબર વધારે, હા બાપુ કેવા પડે, કે મહારાજ કેવા પડે. હું કલકત્તામાં રહું, પ્રવચનો ચાલે, હું આવું કઈ રાખું નહીં, મારા નામ આગળ કદી 108 કે એવું કઈ લખું નહીં, સચ્ચિદાનંદ ખાલી લખું. હવે શ્રોતા વર્ગ બધો મારવાડી, અને 12 મહિનાનો શ્રોતા એ તો મહિના માટે અમે બધા બદલાતા રહીએ. એટલે મારા રૂમની બાજુમાંથી સીડી નીચે જાય, લોકો વાતો કરતા, મારવાડી શેઠીઓ એ બધી મોટા મોટા ઢોલ જેવી ઉતરતી જાય તો વાતો કરે. મહાત્મા બડો ચોખ્ખો આવ્યો હે. મહારાજ છે ને કે બહુ સારા મહારાજ આયા છે, એ ચોખ્ખો તો હે, 108 નહીં હે, 1008 નહીં હે, છોટો હે. પછી શું કે છે કે મહારાજ તો હારા આયા છે, પણ આ 108 નથી, આ 1008 નથી, આ કોઈ નાના મહાત્મા આયા લાગે છે. હવે મારે 1,08,000 લખવું હોય તો મને કોણ ના પાડે? આનો આ કોઈ જગ્યાએથી કઈ લેબલ મળે છે? તમે 1,008 લખો, 108 લખો, 1,08 લખો, લખો ને જેટલું લખવું હોય એટલું. તુકારામે લખ્યું, તુકારામે શું લખ્યું? તુકા મણે, પોતાની જાતને તુચ્છ, એકા મણે. કબીરદાસે શું લખ્યું? દાસ કબીરા લખ્યું કે નહીં? નામા. અને નરસિંહ મહેતાએ શું લખ્યું? ભણે નરસૈયો. 1,008 નરસિંહદાસે એવું ના લખ્યું, ભણે નરસૈયો, રંક નરસૈયો. એક જગ્યાએ તો લખ્યું કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. એ રસને કંઈક સુખદેવ જાણે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. કેટલું આત્મબળ હશે ત્યારે ભોગી લખ્યું હશે. યોગી હોય એ જ પોતાને ભોગી લખી શકે, અને ભોગીઓને હંમેશા યોગી લખવું પડે, કારણ કે ભોગી પણ દબાવવું પડે. એટલે એમણે હિમાલય નિવાસી ને ફલાણા નિવાસી ને ફલાણા નિવાસી ને આ બધું આડંબર કરવો પડે. એ તો નરસિંહ મહેતા જ લખી શકે, કંઈક જાણે પેલો ભોગી નરસૈયો. આ સંત પરંપરા છે. ગાંધીજીએ કાર્યકર્તા પેદા કર્યા, અને મને ખબર નથી, પણ હું એટલું માનું છું કે રાણપુરમાં પણ કાર્યકર્તાઓ થયા હશે, અને અત્યારે પણ હશે. એમના દર્શન કરજો. અમારા દર્શન કરવા ના દોડશો, અને અમારા દર્શન કરવા દોડશો તો અમે તરત જ કહીશું કાળી રોટીની ધોળીદાર બનાવી છે. તમે કહેશો કે હા બાપુ હો, કારણ કે મહાત્માને તો એવું તેવું કાળી રોટીની ધોળીદાર સમજ્યા કે ના સમજ્યા. અને પછી કહીશું દક્ષિણા કિતની દોગે, જો દક્ષિણા ઓછી પડી તો પછી શ્રાપ આપતા વાર નહીં. આ કાર્યકર્તા છે. નથી કાળી રોટી માગતા, નથી ધોળી દાળ માગતા, નથી દક્ષિણા માગતા. આખી જાત ઘસી નાખે છે. લોકો સાથે જોડામાં બેસીને, પગ નીચે, પગ આગળ બેસીને આપણે આ તુલનાને સમજવી પડશે. અને એના કારણે ગુજરાતે એટલા કાર્યકર્તાઓ પેદા કર્યા, અને એ કાર્યકર્તા જ્યાં ગયા, જે ગામમાં રહ્યા, એ ગામના પ્રશ્નો એમણે ઉકેલ્યા. એટલે સજ્જનો, રાણપુરની સુગંધમાં 4 તત્વો ભરેલા છે. રાણપુરે વીર પુરુષો પેદા કર્યા, રાણપુરુષે સાક્ષરો પેદા કર્યા, રાણપુરે દાતા પુરુષો પેદા કર્યા, અને રાણપુરે કાર્યકર્તાઓ પેદા કર્યા. આવા રાણપુરની અંદર આજે એક સરસ મજાની સ્કૂલનું નવીનીકરણ થયું હોય, અને એના રૂમોનો ઉદ્ઘાટન કરવાનો પ્રસંગ હોય, એટલે મેં જરાય આગ્રહ કરાયા વિના આવવાની સ્વીકૃતિ આપી. હું આવ્યો, મને આનંદ થયો. હું પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરું કે રાણપુરને વારસામાં જે ગૌરવ મળ્યું છે,
એ ગૌરવ એનું દિન પ્રતિદિન વધતું જાય. બધા હળીમળીને રહો, સંપીને રહો, પ્રેમથી રહો, એકતાથી રહો અને આખા ગામને સુંદર મજાનું બનાવો, સુઘડ બનાવો, સુગંધિત બનાવો. પરમેશ્વર સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. પૂજ્ય સ્વામીજીની ધર્મ અને સમાજમાં ક્રાંતિ જગાડનારી જુદા જુદા વિષયો ઉપર 200 ઉપરની કેસેટો છે, જેવી કે ઉપનિષદો ઉપર 22, તુલસી રામાયણ ઉપર 14, શ્રી કૃષ્ણ ચરિત્ર ઉપર 11, ગીતા ઉપર 30, સંત ચરિત્ર ઉપર 19 તથા જુદા જુદા વિષયો ઉપર 100 કરતાં વધારે કેસેટો છે. આપ સૌ વધુમાં વધુ આ કેસેટો સાંભળો તથા સંભળાવો, જેથી ધર્મ, સમાજ તથા રાષ્ટ્રની ઉન્નતિ માટે ક્રાંતિકારી વૈચારિક ભૂમિકા તૈયાર થાય. મંત્રીશ્રી, મહાનુભાવો, સજ્જનો, બહેનો, વિશિષ્ટ વ્યક્તિ તરીકે પધારેલા શ્રી પાઠકજી અને બધા સૌ, યજ્ઞોપવિતનો પ્રસંગ છે. મને એમ લાગે છે કે યજ્ઞોપવિતના પાછળનું જે પ્રેરણા બળ છે, પ્રેરણા સંદેશો છે, એને આપણે સમજવો જોઈએ. આપણા જે જુદા જુદા સંસ્કારો છે એમાંનો આ એક સંસ્કાર છે. સંસ્કારનો અર્થ થાય છે જેનાથી સંસ્કૃતિને બળ મળે, એનું નામ સંસ્કાર. સંસ્કારો ના હોય તો સંસ્કૃતિને બળવાન ના બનાવી શકાય. સંસ્કૃતિનો અર્થ થાય છે જીવનના જે ઊંચા મૂલ્યો છે એ મૂલ્યોના પ્રત્યે વ્યક્તિ અને પ્રજાના અંદર ઊંચી ભાવના પેદા કરવી. મારાથી આ ન થાય, હું આ જરૂર કરીશ, મારે આ કરવું જોઈએ, અને મારાથી આવું કામ ન થાય, એવા જે આદર્શો છે એ સંસ્કૃતિના મૂલ્યોમાંથી આવતા હોય છે અને સંસ્કૃતિ સંસ્કારમાંથી આવતી હોય છે. એટલે આપણે જે જુદા જુદા સંસ્કારો આપવાની પદ્ધતિ રાખી, એમાંની એક પદ્ધતિ છે યજ્ઞોપવિત સંસ્કાર. આ યજ્ઞોપવિત સંસ્કારના મૂળમાં એક ખાસ બાબત છે. આપને ખબર જ હશે, છતાં હું કહું છું, જનોઈના 3 તાંતણા કેમ છે? 4 કેમ નથી? 2 કેમ નથી? 5 કેમ નથી? 3 તાંતણા શા માટે છે? એક પહેલી વાત. બીજી વાત, આ જે જનોઈ છે એના પ્રત્યેક તાંતણામાં ફરી પાછા 3 તાંતણા છે. કે ફરી પાછા 3 તાંતણા શા માટે છે? હું તમને એક બીજી વાત કહું છું. તમે જે કંઈ કરો એના ઊંડાણમાં ઉતરો. ઊંડાણમાં શાસ્ત્રો ભળેલા છે, સંદેશા પડેલા છે. શરત એટલી છે, તમારી પાસે ખોદવાની કોદાળી છે, ખાણમાં હીરા પડ્યા જ છે, પણ જો તમારી પાસે કોદાળી ન હોય અને તમે 2 ટચકાઈ મારવા તૈયાર ન હો, તો નીચે ગમે એટલા હીરા પડ્યા હોય એની પ્રાપ્તિ તમને થઈ શકે? શા માટે એક એક તાંતણામાં ફરી પાછા 3 તાંતણા શા માટે મૂકેલા છે? આ આખી જનોઈનો તાંતણો છે, એને જો તમે માપો તો એ 96 આગળ થવાનું. એના પાછળનું શું હેતુ છે?
એના છેડે 3 ગાંઠો વાળેલી છે. એ સામાન્ય ગાંઠ નથી, એ બ્રહ્મ ગાંઠ છે. બધાને વાળતા ના આવડે. એક જ ગાંઠ કેમ ના વાળી? એની 3 ગાંઠો વાળવા પાછળનું શું કારણ છે? જો આ રહસ્યોને, આ તત્વોને આપણે સમજતા થઈ શકીએ તો મને લાગે છે કે આ જનોઈના પાછળનો જે સંદેશો છે એ સંદેશોને આપણે સમજતા થઈ શકીએ. ટૂંકમાં થોડીક વાતો કરીશ. પહેલામાં પહેલા તો આ જનોઈ છે એને ખભા ઉપર ધારણ કરવામાં આવે છે. સભ્ય, અપસભ્ય. જ્યારે તમારે કોઈ સારી વિધિ કરવાની હોય ત્યારે તમારા ડાબા ખભા ઉપર એ જનોઈ રહે છે. જ્યારે કોઈ મૃતક શ્રાદ્ધ વગેરે કંઈ કરવાનું હોય ત્યારે જમણા ખભા ઉપર આવે છે, એને અપસભ્ય કહે છે. જ્યારે બટુક કુંવારો હોય ત્યારે એના ખભા ઉપર 3 તાંતણાની જનોઈ હોય છે. પણ જ્યારે એ લગ્ન કરે છે ત્યારે જનોઈ ડબલ થઈ જાય છે, 6 તાંતણા થઈ જાય છે. પત્નીની જનોઈ પતિના ખભા ઉપર હોય છે. પત્નીને અલગ જનોઈ નથી આપવામાં આવતી કન્યાને, પણ એ જનોઈ એના વરને આપવામાં આવે છે. 6 તાંતણા થઈ જાય છે. કોઈ વાર તો આના ઊંડાણમાં જવું જોઈએ કે આ બધું શું છે, આ બધાના પાછળ કોઈ રહસ્ય છે, કોઈ મેસેજ છે, કોઈ સંદેશ છે. થોડીક વાતો કરીશ. પહેલામાં પહેલી વાત તો એ છે, ઉત્તમ સંસ્કૃતિનું પહેલું નિશાન શું? પહેલું નિશાન, તમે કેવા તિલક કરો છો, તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવી માળાઓ પહેરો છો, એ નથી. એ નથી. ઉત્તમ સંસ્કૃતિનું પહેલું એક જ નિશાન છે, એનું નામ છે કૃતજ્ઞતા. કૃતજ્ઞતા. આ શબ્દને યાદ રાખજો. બટુકોને કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. કૃતજ્ઞતા એટલે શું? જેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકારી પુરુષને હંમેશા યાદ રાખી અને એનો ઉપકાર માનવો. બને તો ઉપકારનો બદલો વાળવો. ન બને, ઉપકારનો બદલો વાળવાની તાકાત ન હોય તો પણ એ ઉપકારને યાદ રાખવો કે આ ભાઈએ મને 1 ગ્લાસ પાણી પીવડાવ્યું હતું, આ ભાઈએ મને નોકરીએ વળગાડ્યો હતો, આ ભાઈએ મને પાટણમાં મકાન અપાવ્યું હતું, આ ભાઈએ મારું આટલું કામ કર્યું હતું. સંસ્કૃતિનો પહેલામાં પહેલો અને મુદ્દાનો કોઈ પાયો હોય તો આ છે કૃતજ્ઞતા. અને અપસંસ્કૃતિની નિશાની કોઈ હોય તો કૃતજ્ઞતા. કૃતજ્ઞતા એટલે શું? જેણે કોઈએ ઉપકાર કર્યા હોય એને ભૂલી જવા, ઉપકારીને યાદ કરવા. ઉલટાનું જેણે ઉપકાર કર્યો હોય એનું બને તો નુકસાન કરવું, એને કહેવાય કૃતજ્ઞતા. એહસાન મંદ અને એહસાન ફરોશ ફારસી શબ્દ છે. એહસાન ફરોશ, કોઈ માણસે તમને નોકરીએ વરગાડ્યો, હવે તમે એના દુશ્મન થઈ ગયા છો. કોઈએ તમને પેઢી બનાવી આપી, હવે પેઢીવાળાના તમે દુશ્મન થઈ ગયા છો. આપણા તો બંને પ્રકારના ઉદાહરણો છે. મહાદેવ છે ને, એમનું નામ છે ભોળાનાથ, ખરું ને? વિષ્ણુને કોઈ ભોળાનાથ ના કહે. વિષ્ણુ આપે ખરા, પણ ચકાસીને આપે. અને જે ભોળાનાથ હોય ને એ વગર ચકાસે આપે. ને કેટલીક વાર એવું આપે કે પોતાને જ નુકસાન કરે એવું આપે. સમાજમાં પણ 2 પ્રકારના માણસો હોય છે. કેટલાક ભોળાનાથ હોય છે, એ ગમે તેને આપી દે અને પછી પસ્તાય કે આને આપવા જેવું નતું. કેટલાક વિષ્ણુ જેવા હોય, એ આપે ખરા પણ બધું જુએ, તપાસે, ચકાસે પછી આપે. અસુર તપ કરવા લાગ્યો, બહુ તપ કર્યું, ભોળાનાથ પ્રસન્ન. આશુતોષ એમનું બીજું નામ છે, આશુતોષ. ભગવાન પ્રસન્ન થયા. બોલ બેટા, તારે શું જોઈએ છે? માગ.
એક બીજી વાત યાદ રાખજો, તમે જિંદગીમાં કદી પણ કોઈને કંઈ આપવાની હિંમત કરી છે કે માગ જ કર્યું છે? લાવો 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 લાવો, કે મનમાં કદી એવું થયું છે કે આટલી મોટી જ્ઞાતિ ભેગી થઈ હોય, આટલો મોટો જમણવાર થતો હોય, આટલું બધું સારું કામ થતું હોય, આજે તો મન મૂકીને આપવું છે, આજે તો મન મૂકીને આપવું છે, એવું કદી ભાવના થઈ છે? કે પછી એક મારા ઓળખીતા સજ્જન મને કે જુઓ મહારાજ, જ્યાં જમણવાર થતો હોય ને ત્યાં જ્યાંથી પીરસણિયા નીકળતા હોય ત્યાં જમવા બેસવા. મેં કહ્યું કેમ? એમ કે જો છેટે બેસીએ ને તો વળી પછી કોઈ આવ્યું ને ના આવ્યું ને એ ને તે, એના કરતા જ્યાં નીકળતા હોય ત્યાં જ બેસવું, એમ કે બધી વસ્તુ આપણા આગળથી જ જાય. આ સ્વકેન્દ્રિત માણસો છે, સ્વકેન્દ્રિત. એ જ્યાં જશે ત્યાં પોતાના સુખની ચિંતા કરશે, અને જે પોતાના સુખની ચિંતા કરતા હોય છે કદી મહાપુરુષ નથી થઈ શકતા હોતા. જે બીજાના સુખની ચિંતા કરતા હોય છે અને બીજાના સુખ માટે પોતાનું સુખ જતું કરતા હોય છે એ મહાપુરુષ થતા હોય છે. તમે આજે જોજો એવા કેટલાય માણસો હશે કે પહેલી પંગતમાં જમી લો, પાછળ ખબર નહીં. ત્યારે એવા કેટલાય માણસો હશે કે છે નહીં બધાને જમાડો, આપણે સૌથી છેલ્લે. હમણાં જમવાની વાત ના કરો, બધાને જમાડો, આપણે સૌથી છેલ્લે જમવાના છે. જમવાના બંને છે, એક સંત થઈને જમવાના છે અને એક સ્વકેન્દ્રિત થઈને જમવાના છે. એમને એક જ વૃત્તિ છે, મારા છોકરાને ખોળી લાવો, મારા ફલાણાને બેહી જાઓ, પહેલી પંગતમાં બેહી જાઓ. એમને એક જ છે કે હું જમી લઉં, મારા કુટુંબને જમાડી લઉં, બીજી વાત નહીં. બાકી જેનું જે થવું હોય. આવા સ્વકેન્દ્રિત માણસો કદી પણ કોઈ મહત્વનું કાર્ય કરી શકતા હોતા. એક એવો માણસ હોય છે બસ આજ તો મારી જ્ઞાતિ ભેગી થઈ છે, અને આ જ્ઞાતિ એ તો ગંગા છે. જેમ આપણા આંગણે ગંગા આવી હોય કે આપણે ગંગાના કિનારે પહોંચ્યા હોઈએ અને એમાં 2 ડૂબકી લગાવો અને થોડું ઠીક કરો, એમાં 2 ડૂબકી લગાવો તો તમને એક પવિત્ર થવાનો એક આનંદ આવે કે હાશ પાપ મુક્ત થયા. આજ આપણા આંગણે આખી જ્ઞાતિ આવી છે. એમાં જ્ઞાતિનો ગરીબમાં ગરીબ ભાઈ આવ્યો છે અને શ્રીમંતમાં શ્રીમંત ભાઈ આવ્યો છે. અને ગરીબ અને શ્રીમંત ના ઊંચા નીચાના ભેદ છોડીને આજે એક પંગતે બેસીને બધા જમવાના છે. આ કેટલો રૂડો પ્રસંગ છે, કેટલો આનંદનો પ્રસંગ છે. એટલે એના મનમાં તો એક ઉમળકો આવતો હોય, ભાવ જાગ્યો હોય, આજ તો મારે વધુમાં વધુ આપવું છે. મહાદેવ છે ને એટલા માટે દેવ નથી, એટલા માટે મહાદેવ છે કે આપ જ આપ કરે છે. મહાદેવને માગતા જોયા કોઈ વાર? મને બતાવજો. મહાદેવ આપ્યા જ કરે, કોઈ દિવસ કોઈની પાસે ના માગે. બોલ તારે શું જોઈએ? તો પેલા એ કહ્યું, મહારાજ જો તમે પ્રસન્ન થયા હો તો હું જેના માથા ઉપર હાથ મૂકું ને બળીને ખાખ થઈ જાય. અંદરની વૃત્તિઓ જુઓ. હવે આવું માગી શકાય ને કે જેના માથા ઉપર હાથ મૂકું એ સમૃદ્ધ થઈ જાય, એ સુખી સુખી થઈ જાય, એનો બેડો પાર થઈ જાય, એવું માગાય કે ના મગાય? તમારું અંદર જો સ્વચ્છ નહીં હોય તો તમે નિદ્રાસન જ માગવાના છો, ઇન્દ્રાસન માગી શકવાના, તમે નિદ્રાસન જ માગવાના.